મેં પડી મેં લીધો તો વાળી દેવા દેજે કારણ કે પાછું કોમમાં આવે બીજું કોઈ ના કોમની પડી હાડી એ તો બગડી જાય કારણ હું એક તો શું કરજે આ વાળું તું કીધું પડી રહ્યું ઉધે આવી જાય અલ્યા પેલા એક જણાજી હું હળવા ગયો તો હળવા શું કહેવાય હેળવા ડ્રાઈવર લઈને ગયો તો તું તો શું તું છો ને આવી ગયો તો લે હું જો તો જવાનું હતું થોડું કોમ હતું કેટલા તારા જો કોમ આવી જાય છે મારા ગામમાંથી ડ્રાઈવર લાવવો પડે છે યાર એટલે આ હજી નહીં લાવવું પડે આ થોડું અર્જન્ટ કોમ હતું મારે પેલો સાહેબ આવેલો હતો આધાર કાર્ડ આલવાનું હતું પણ ખરેખર પેલા બે જણાને ઠેકોણું નહીં અને હું કે બેઠા બેઠા પછી પૈસા ગણવા છે જાણે કે કેટલો આજે કેટલા આયા એમ હું યારું સાથે કાકા કહીશ કે તાણે હું લે તું મેણી વાળી ગયા ને હું સલ્યા વાળી 9 નંબર તો એક તો ટચિંગ ફોન લાયા તને ખબર તો પડતી નહીં એમને ઓરે ખા ખા યાર હલો પછી આપણે કોઈ લોન બોન કરી નહીં ઓ ટ્રેક્ટર તો લાયા છીએ હા એ હાથમાં મહિનો છે લ્યા રે હાથમાં મહિનો જ છે તાણે મૂર્ખા કે તાણે યાર 14 હાથ છે ઓ સાહેબ ખબર છે હા આજ પહેલી તારીખ થઈ 4 દાડા આડાસી ઓ ખબર છે હા તો હપ્તો નખાઈ જા ચિંતા ના કરતા હો 68,560 ખ અમાર તો વ્યવહાર કમ્પ્લીટ છે સાહેબ હા એ મૂર્ખા હપ્તો આવી ગયો છે લ્યા પણ હપ્તો આવી ગયો છે પણ હું કરું ખરેખર હાલ તો 1500 રૂપિયા ઘરમાં નહીં પડ્યા લ્યા હું તે દાડે કીધું હતું 1 મહિના પહેલા કાકા કોક કરો હપ્તાનું આપણે શું કરશું લે તાને ખરેખર આબરૂ જાય ને એવું કામ તો નહીં કરવું પણ આપણા સેટિંગમાં રહેવું પડશે કદાચ પેલા બે સેટિંગ કરી રાખ્યું હતો 22,000 રૂપિયા ભાગમાં આવું પાછા 22,200 જેવા કોક કેટલા કોક આવે છે કોક એ 22,000 જ ગણો એટલા ભાઈ તો બીજા આગા પાછી થઈ ગઈ આમ તો મોટા ઉપાડે હું કીધું મારા પોતાનું ટ્રેક્ટર લાવવું છે પર્સનલ અને હું સકલે હું એમ કહેતો હતો ને ખરેખર આબરૂ જાય ને એવું કામ કરવું નહીં અને એક કામ કર આપણે પેલું તારું બાઈક રહ્યું ને હા એનું ગમે તે કર તું આજ હોજ જીમાં એનો ઘર કરી નાખ ને રિવેશ ના કાકા બાઈક વેચાતું હા બેસવું પડશે લે બાઈક તો કેમ કે આબરૂનો સવાલ છે લે તમે પછી હું લઈને જે મારે જો ગામમાં આબુ જવું એટલે હું કરવાનું સાયકલ લઈને જજે પણ હું સક બાઈક તારા આજે વેચવું જ પડશે કેમ કે આબરૂ જહલ્યા પેલા બે ફાઈ જવા પછી ટ્રેક્ટર લઈ લે ટ્રેક્ટર નહીં જવા જેવું કેમ કે એ રેપ તો ચૂકી જાવ ને તો યોન ભાગ નીકળી જા ટ્રેક્ટર આપણું થઈ જા તું બાઈક નું કરે એ વાત સાચી બાઈક નું ફટોફટ કર હું પેલા બે કહેતા હું હા તો હું એ તો ઢાળો કરી દઉં અમારા કાકાને હું કીધું જ પણ શું કરવું આ વળી ઓવાને હું હાથું છે લે આ બે જણા વળી કોકે 5 મહિના શાંતિ હતી ને વળી એ કોક હાથું છે ઓવાને વળી કો તો આ બીજું કોક કરે છે ને બૂમો નહીં પાડો વાળી નાખું છું વાળી નાખી ને એ ચાલી જા તારા ઘેર થઈને આવ્યો કીધું શું નાહી ગયો તો કીધું આવો આના બકરોને પછી મારે બધું ડાળું બાળું લાવવું પડે ખવડાવવું પડે પછી હા બારાની એકલાવાળો કોમ છે તમારું લાવાડો પૈસા 22,000 નું કોક 300 જેવા કોક ભાગમાં આવે છે હપ્તો આવીએ જો લે એટલા હાથમાં મહિનો છે મૂર્ખા અને 5 તારીખ હપ્તો છે 2 દાડા પહેલા ની નાખવો પડે 7,000 રૂપિયા પેનલ્ટી લાગશે સારું હું પૈસો નો અમારે સેટિંગ કરવું જ પડે સેટિંગ નહીં હોવા જોઈએ પૈસા જોઉં ને ભાગ કાઢી દે જો ચોખ્ખી વાત છે પેલા 50,000 રૂપિયા ઘણું નહીં હું એ કાળી ધરતી નો કાળો નાખશું જે જાળે જા પૈસા આલી દે ભાગ કાઢવાની વાત ના કરવાની નાક કરીને તો એનું નાક કપાઈ જાય તો એની ખબર જ નહીં લે પૈસા સેટિંગ કરો હડો સારું હોજે હું પકાડું છું હોજે પકાડી ગયો અને હું પેલા કહેતા આવું સારું એને કહેતા હોય એટલે હપ્તો મારતા હોય જે કેવા બનલે તો ખબર નહીં પડતી હપ્તા ની એટલે શું છે अब तो आई गयो तो મને ખબર નથી કે તમે આ ફાડો સેટિંગ કરો હડો अब तो आई गयो સન પૈસા તો પહાડ નહીં પણ શું કરવું પડે હા બોકળે આ બેસી મારવા પડે કે તામાં એ જ કરવું પડે તાનો પૈસા વજા આલી છે કે નક આ રાહું છે કે મને બૂમો પાળ કરી અને કાળી ધરતીનો કાળો નાક તું મારા આબરૂ જ બોકળે તો વેસવા જ પડી ગમે તે કોઈ ઘર આગળ આવી ગયો હોત ને તો લડવા નહીં વેસવા નાખતું તમને સારું હેડો વેસી મારું
હા થાક લાગી ગયો છે પતરો લાવવો છે અને એરંડા હુકાઈ ગયા એટલે સીધા ગંજમાં ભરે દિવસ કાઢે ને તાણું આ જોર તડકા મરી જઈશે કરવું જ પડે કે અમે ગાય લાયા છીએ ને તાને શું કરીએ તાને કયો એરંડા ભરાઈ અને બસ પતરો લાવી દેવો છે એરંડા બધા ઉતરીને તાણ ભરાવે પાછા થોડા ના ભરાવે ને કે પૈસા બધા ખેદાઈ જઈ લે આ પોપટલાલ શું પડે આવો હું ચકા તમને ચતુરજી કેવા આયા હતા ના મને તો કશું કઈ કહેવાનું નહીં હાનું શું કહેવાનું હતું અલે હપ્તો આવી ગયો સર હું ચાર પાંચ બોકળિયા વેચી માર્યા अब तो आई जो અને હપ્તાનું સેટિંગ કરીને મેલ્યું મેં તો ના હોય તાણે હું છે ઓહો લો સમારે તો પૈસા તો સીએ ને મારા કંદ તાણ ગમે તે કોક કરો તાણે હું છે કે હું તો બોકળિયા વેચી માર્યા તાત્કાલિક પૈસા તો તાણે અને કાળી જાતિનો કાળો નાગ કીધો એટલે તાણે વેચી જ મારવા પડે કોક આડવલું કરી તા હેડો કોક ગમે તે કોક વેચી મારો તમે એરંડા વેચી છે ને પત્રો નહીં લાવવો ઓહો અમને ખબર પડી કે કેમ કે આ ટ્રેક્ટરનો હપ્તો ભર્યો છે ને મારો છે ભાગ કાઢી નાખી પાછા ઓહો આ નહીં ટેક દે હવા પેલા વેપારી કન પેઢીમાં નોમ હેડ હશે ખાતું આપણું ઈ કન છે ને પાછું ઉપાડ કરી દેવો પહેલો જ સીધા પૈસા આલી દેવા ડાયરેક્ટ તાણું ઓછા ભાગ કાઢી નાખે ને ધંધા કમ પડે ન કોમ પડે એટલે જ કે વેપારીનું ફોન કરી દઉં હાલ ડાયરેક્ટ ખાતામાં ના ખાડી પૈસા તો તાણ હારું હારું ના ખાઈ દેવાના ઓહો. સેટિંગ માં જ રહો તમે બરોબર નકા પહેલા હપ્તામાં આપણું નામ કાઢી નાખે ન કમ પડે તાણ ઓમ છે કે મોટી મોટી વાતો કરતા હતા ને તાણ આવું છે તાણ કે તાણે. એટલે તે સેટિંગ માં રહો બરોબર અને હું આવું જ તાણ હો? સારું સેટિંગ કરવું પડે હે પૈસાનું વેપારીને કેવું પડે હે પૈસા નાખી દેજો ભાઈ ખાતામાં એરંડા તો આવી જાય તો પણ આબરૂ ના જવી દો ઓહો તાણ કરી દઈએ હેડો એ તો વળી શાંતિ થઈ જાવ અર્જનજી જાગો છો ખુઈ ગયા કરશનજી હા આવો આયા ને બે બસ હાલ તો શાંતિ છે આ તો ગોમમાં આવ્યો તો કીધું ઓટો મારી આવું શ્યામ છે ડોહા સારું છે શ્યામ છે કીધું હાલ તો ટ્રેક્ટર લાયા ને હા તારની વળી શાંતિ થઈ જઈશ 5 મહિના છે એકદમ એકદમ હાલ તો કોઈ લડાતા નહીં લડાની તમારી બીમારી હોય તો હક લડા તમારી બીમારી કમ્પ્લીટ છો ખાલ ના ના હાલ તો રેડી છું હું તો આમ ખવડાવ પીવા આમ કોઈ દુઃખ બધા વારા પછી આમ ખવડાવું છું વારા કાઢી ગયેલા છોકરે કે હા જેનો વારો આવે એ ખવડાઈ જાય છે સારું સારું રોજી રોજીને ખવડાવું છે ટાઈમ સર ખાવાનું ચાલે છે કે ટેમ શેર 11 નહીં વાગતા આવી જાય છે આ ઉજો ખાવાનું ટાઈમ સર મળવું જો ના કે ના હાલતા તોય ક્યાં આપણે ઠપકો કહી ગયા હોય ના એવું ના ખાવામાં તો દુખી નહીં કરતા એમ તો બધા સમજો છે ના એમ તો સીધા છે છોકરા તો કમ્પ્લીટ છે તમારા તાનો એમ તો વારા પછી બધા હાલી ગઈ ભાઈ ખવડાવ એટલે શું આપણે બીજું શું જો આપણે ગેળા ગેળ પણ ખવડાવ એટલે ભાઈ બસ આપણે તો શું બાપુજી કેમ બધા હાસ્યા સાદું કોઈ શકું બાપુજી પ્રણામ પેલો તો છે કે પ્રણામ બાપુજી અબ તો આવ્યો છે ને એટલા તો છે કાય તને ભરી ગયો તો કપતો પૈસા સેટિંગ સાઈડ ભરી ગયો હતો અમે હું એમાં અમારે તો કરશનજી એવું કોઈ નહીં અમે જીગોન બે જણા ખરા ને 4 મહિના પહેલા સેટિંગ કરી રાખ્યું હતું કેમ કે જેને સેટિંગ ના હોય ને એ ભાગમાં ના રહે આપણે તો એવી બોલી છેલી છે એમ સોખોટ પણ બોલી તે દાવ તો એક કરી છે મને ખબર છે તાર સેટિંગ નહીં થાય એટલે તું અમને એકલવાન કર પૈસા સેટિંગ કરીને મેક્યું છે પૈસાનું હોવા 4 મહિના ને 5 મહિના પહેલાનું સેટિંગ કરીને મૂક્યું છે મી એ 100 મહિના પહેલા હપ્તાનું સેટિંગ કર્યું તાણ શત્રુજી એમ નામ શું તમે કયો છે યાર અમારે કમ્પ્લીટ કમ્પ્લીટ ખબર ભાઈ બધા રેડી હપ્તો તૈયાર કરીને આયા શું સતુરજી તમે એક તો ખરેખર પોપટલાલનો ખોડ લાવવાના પૈસા ઘરમાં નહીં વેતા હપ્તાનું શું સેટિંગ કરી 22,000 રૂપિયા હા બાપુજી હપ્તો છે એટલે હું તો તમને ખબર છે કે આપણે બોલી કરી છે કે જે હપ્તો ના ભરાય એને પછી ટ્રેક્ટરમાં ભાગ નહીં રહેલા જે નહીં હાલે ને એનો ભાગ પછી નહીં રહે એમ પણ હાલવાન કી છે ને બધા કી બે બે કી છે ને હાલવાન કહે તો શું બધા પણ શું શકે હું શકે ખબર નહીં હું કરીશ હું નહીં પૈસા તો નતા પણ બોકળિયા વેચી માર્યા છે શું ખબર છે બોલતા તો બોલીને આવી છે મોટી મોટી વાતો કહીને આવી છે ટ્રેક્ટર લાવી દીધું છે પણ શું કરીએ કનકીએ હપ્તા માટે તો પેલો પતરો લાવવાનો ઢાળિયાનો એ બંધ રાખી છે અને એરંડા ઈ ભરાવાના છે એરંડાના પૈસા ડાયરેક્ટ બાર ટ્રેક્ટરમાં ગાલવાના શું કરીએ ફસાઈ ગયા છે બોલતો બોલીએ આબરું થોડી જવા દેવા તાનું પૈસા ના લે તો પાછા આબરું જાય હોવો વિચાર કરવાનો ટાઈમ નહીં પૈસા હોજ કરી આલો છો કે પૈસા તે ડાયરેક્ટ ખાતામાં ખવડાવું છું ઓનલાઈન તાણો હું વિચાર કરો છો 1 મિનિટ પૈસા વાર નહીં થાય પૈસા વાળાની વાતો ના થઈ ભાઈ પૈસા વાળાની વાતો ના થઈ બાપુજી હપ્તો છે એટલે શું છે કે હપ્તામાં આજે નાખી દઈએ ખાતામાં હોત ના આજે નાખી દો એટલે આપણે વધારે પૈસા ના ભરવા પડે
જાણેજા શંભુ જાઓ એટલે અર્જનજી નું વધારે થઈ ગયું છે કે હું તો બધા ભેળા થયા છો ખરા ટેમ આવી ગયા શંભુજી તો એ બોલો ખરેખર તમારી જીવાદોરી વધારે છે હું તો કે હમણાં જ યાદ કર્યા ને તમે આવી ગયા વાત કરી હતી હું હપ્તા ને શંભુજી વધારે નહીં છું હપ્તો આવ્યો છે ટ્રેક્ટરનો છોકરો નથી હપ્તો ભરવા પૈસા ભેગા કરે છે એ પેલું ખાટું હપ્તો લાગ્યું આવ્યો તો ભરી કાઢો તૈના ભાઈ થઈને મને સતુરજી કીધું હતું કે હપ્તો કે આવ્યો છે કે હું કહેવા જઉં છું આપણો તો શંભુજી પૈસા સેટિંગ હોય છે પણ આ દેવાનું સેટિંગ ના હોય એટલે તારું ઓન કીધું ભાગ તાણ કીધું કાંઈક ના થઈ એટલે ભાગ ના કાઢી નાખાય ને બધા ભેળા થઈને ભરો જાણેજા તમારે સેટિંગ થયું કે પૈસાનું ઓય માં તો સેટિંગ 4 નું 5 મહિનાનું કરીને મૂક્યું છે અને પોપટલાલ તમારા હા ઈ આપણે સેટિંગ ચાલુ છે મારે 6 મહિના સેટિંગ કરી મેલું પૈસા તાણું ચિંતા હોય આ તો પછી કોઈને ઉહા તો કરવાનું નહીં અને બધા હંપો પડે ને ભેળા કરીને જઈને ખાતામાં નાખ્યા હોય એટલે હપ્તો ઉપડી જાય મારા ઓરશા શિખર સોચી પૈસા લાયેલા કોઈ સમજાતું નહીં આ તો ઓન પહાડ તરી રૂપિયો હતો ના ના પૈસા લાયા સોચી હા શંભુજી આ તો હું સગ હપ્તો હતો કે એટલે મારે કહેવાની ફરજ આવે છે એમ કીધું મેં એમ ના ના કીધું એ ખરું કર્યું અને હવે પૈસા જઈને ખાતામાં ભરી આવો અમારે સોમવાર થાય છે આ તો ઓછી રકમ શું છે 68,560 રૂપિયા છે એટલે ભરવો પડે હપ્તો એમ ઘોડો લાયા તો કે બાઈક નહીં લાયા તો ગોળો નહીં લાયા કરશનજી ટ્રેક્ટર ઘોડો કહેવાય ઘોડો જ કહેવાય કે બાઈક થોડા લાયા છે 3500 રૂપિયા આપતો આ તમારે આપણે ગોળો લાયા તારે ના ટ્રેક્ટર લાયા છીએ આ ગોળો કિસ્તા એટલે ઘોડો કહેવાતો એટલે આપણા માટે એ ઘોડો જ કહેવાય ટ્રેક્ટર એમ તો પછી અમારા માટે તો વાઘ છે એમ હા ગોળો કે વગર ટ્રેક્ટર કે બધું હરખું જ છે યાર મેલો ને તો એ સાલે વાતનો આખો દાડો અને ટેમ સર આપતો ભાઈ ને પછી પેલન્ટી લાગશે ખબર છે ચાર્જ અમારી તો વાતો ના થઈ કરશનજી અમે તો પહેલાના પૈસા તૈયાર કરીને મૂકી દીધા છે તમારી તો વાતો ના થાય પૈસા તો બધા મજૂરી બધા છોકરા કરે છે મારા ના ના મજૂરી કરે છે તાનો હું. અને એમાં તો પેલો જીગો તો રાત દાડો મજૂરી કરે છે આ છોકરાને લુગડો લઈ આલજો હપ્તો ભરવા જાવ એટલે એ તો બાપુજી લુગડો એ લઈ આલ્યું ને પૈસો ને એવું નહીં રાખ્યા એમ તો એ કોમ ધંધો કરે છે કે એટલે પૈસા એ આલ્યું એમ તો ટ્રેક્ટર આખો દાડો પોત પર તો બધું થાકી જાય બાપડો કેટલો હેતર હેલો છે ના ના તાણ પાસે પૈસા આલજો પૈસા તો જોને વાપરી ગાલશે પણ લુગડો લઈ આલજો છોકરાને રાજી થાય બીજું કોઈ નહીં લુગડો તો લઈ આલ્યું કોઈ એવું નહીં રાખ્યા અમે એમને થોડા કોઈ તાણ લઈ લે છે કજી એ તો લઈ આલ્યું રહ્યા તમારમાં મગ નહીં લઈ એટલે આલ્યું લુગડો લઈ આવજો ને પેલો તે હપ્તો ભરવાનું કરો અને પૈસા બધા ભેળા કરી દો વાતો જ કરવી છે મોટી અને મોટી હપ્તો ભરી જો લુગડો તો લઈ આલજો ને ઓળીએ પછી લઈ આલજો ઓર આવતા પણ હાલ ધંધો કરીને હપ્તો ભરો ને કે ટ્રેક્ટર ખેંચાઈ જા અને પેલન્ટીઓ લાગશે જુદી 15 તારીખ પગાર થાય કે લુગડો એ લઈ આલે પછી બીજું શું જોવા કે બસ તાને તાણ પછી 15 તારીખ દેવીનો પગાર થાય તો અમે લુગડો લાવી દેવું બસ હેડો દાણ હપ્તો ભરી કાઢજો હવારે આલ્યા ભાઈ મારું ધોતિયું કાઢી નાખો તમે કરશનજી તમે બે હોય છે હરખાઈને હેડો આમાં હવાના ઘેર જાય અને હપ્તો ભરી કાઢો હેડો હપ્તો ભરી આવજો લ્યા હા હપ્તો પર દેશી અને કરશનજી તો 1 તારીખ કોમમાં આવ્યા હતા હું તો પૂછવા ગમવા અર્જનજી શામ છે તબિયત પૂછવા એટલા આવ્યો ઓને પૈસા માંગવા ના આવતા ના ના હાલ તો સેટિંગ થાય ને હપ્તો આવ્યો છે ને હું તો બાકી હેડાવાનું બંધ કરી ગયો અમે એક જ ખાલી કલાકના 900 રૂપિયા હારું બાકી તમારે અર્જનજી, નહીં આ વધારે. છોકરા જે હાલ એ ખાજો બટકો અને તબિયત હાથા શંભુજી તમારે કોઈક બાકી છે 900 રૂપિયા 900 રૂપિયા હું પોકાડી ગયો હોય હા એ પોકાડી જપતો છે એટલે તમારે થઈ જાય સેટિંગ અહીં પોકાડ દે આ તારે કોઈક ઘરનું ડગલું હેડ્યું છે એટલે કોઈ એવું ના સમજવાનું કે એ ના હાલવાના વ્યવહારમાં હાલવા પડશે હા, વ્યવહારમાં પૈસા આલી દેવાના હો એટલે પણ હું તો 5 લીટર ડીઝલ આલ્યું તું મુઈ એ કાપીને તારે જે ઉપર ના હાલવાનું થતા હાલ દેજે 300 400 વધતા આલી દેજે તો તાર એટલે જફા ન થાય આવું કેતા તાણ એ વનમનમાં તો ભાગ કાઢી નાખે મનમાં એમ હકાતા આ તો પૈસા આલી જ નહીં કે પણ હું અંશ ખબર છે ગમે તે વેચી મારી પણ આબરૂ ના જવા દે પાછા એમ તો ના જવા દે ને. ઓવ. અરે અને તો બાપુજી હાર દાણે રજા માંગ ગયા ને હું છે આપતો ભરવાનો તો પૂછવા આયા હતા હો. હા હા બાપુજી બેહો તા ને અમે જઈએ ના હવે તું પગ પગ મોહળ બાપુજી ના તો હું કાલ પાછો આવશું ટિફિન લઈને આવું એટલે પગ મોહળું તા ને આવતા તો શું ના બધા મોટી મોટી વાતો કરે છે કોઈ જોવાય આવતા નહીં પગ નો પગ હું જ મોહળ છું તાર